ઓલા ફિલ્મ જોતા હતા ને આગળ એક કપલ બેઠેલું, એ ઝીણી ઝીણી વાતું કરતા હતા, કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા, બે હારે જોવા આવેલા તો ગુપસુપ વાતું કરતા હતા. પાછળ એક બીજો બેઠો ને, એને કીધું, એ અવાજ ઓછો કરો, સંભળાતું નથી. બોલો વાતું કરતો હતો ને, એ પહેલવાન હતો, ઊભો થઈને કે હું જાય, તને નથી કહેતો, ધર્મેન્દ્રને કહું તું ધીમું બોલ, તમે બોલો એ સંભળાતું નથી. હવે વોલ્ટેજ ખાઈ જાવે ને શું કેવું. ખરેખર એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યા. બોલ બધું જામ્યું હો, અલગ અલગ. હા, મા દીકરા એ બે, એનો દીકરો સની દેવલ, હા, કેવો ફિલ્મમાં કામ કર્યા. ધર્મેન્દ્ર કેવું કામ કર્યા, કેવું કેવું છે બોલો. સોલે માલી બે નું થઈ ગયું, અમિતાભભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું. હે ઓલામાં બસંતી ને ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું. શોલે શોલે બધાય જોયું ને? ફિલ્મ જ હોય, બધાય જોયું કે નહીં? મેં જોયું, મેં તો 5 વાર જોયું. નાનો હતો ને તેદી. એમાં કેવો એક ગોટાળો છે કહું, કોઈ કહેતા નહીં, કારણ કે આપણે પસા વાર જોઈને બેઠા. હવે એમાં ભૂલ્યું કાઢ્યું તો મેળ આવે એવું છે નહીં. પણ તેદી મને ખબર હતી, મને જયાબેન ને બેને જ ખબર હતી. આપણે અમિતાભ બાપુના ઘરના જયાબેન, એને એટલે જ એને એનું મોટું પાત્ર હતું રામગઢનું. એના લગ્ન પછીનું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી. હું કામ? એ ભૂલને એને ખબર હતી કેવો ગોટાળો છે આ. હા, એ કેવું રામ કેવું રામગઢ ને રામગઢ ને હા, રામગઢમાં લાઇટ હતી એ ફિલ્મમાં. રામગઢમાં લાઇટ નહોતી. રોજ જયાબેન ઓલું ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા ઓલું વાજુ વગાડતા હોય. બેન આવે એટલે વાજુ અટકી જતું હતું. સહેજ ત્રાહું હામું જોઈ લે, હજી એમણામાં જ જોવે છે, કારણ કે એમાં લાઇટ નહોતી. બરોબર, ફાઇનલ ને લાઇટ નહોતી ને ભાઈ, રામગઢમાં લાઇટ નહોતી. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા પટ જાઉંગા મોઈએ. લાઈટ નથી ને ગામમાં નળ. બોલો આવું આને ફિલ્મ કહેવાય. એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને, પકડી ન રખાય, ફિલ્મ સમજીને કાઢ નખાય. ભલા માણા, ભૂલું તો માણસ તમામમાં હોય. હા, કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય? પણ ભાઈબંધની ભૂલ હામું નહીં જોવાનું, પરિવારની ભૂલ હામું નહીં જોવાનું. ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર, પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. કોઈથી ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ, ભૂલું ગોચી તો આમ તમે અહીંથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણામાં નીકળે. અને અત્યારે દરેકમાં નથી થયું. ભૂલ તો થાય જ તે, માણા માત્ર કોઈ ભૂલ વગરનું હોય જ નહીં. કોઈ આ 100 માર્કના જ પેપર પૂછાય, કોઈએ 100% ભર્યા જ નથી. એક છોકરાને સાહેબે પૂછ્યું, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે. કે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે. અમે ભણવા આવીએ છીએ, તમે ભણાવો, આ બધું સત્ય છે, નિશાળ છે, બધું આપણું સત્ય. પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લઈને એટલે આવ્યા વગર છૂટક્યો નથી. અને ખરેખર અમુક વાલી તો છોકરાને હાસવાની જ ફી આપે છે. ભણે ન ભણે નાપાસ ભલે, પણ અહીંયા રાખો. પાણીમાં તાપ કરે એવા છોકરાઓ છે. એક છોકરાને સાહેબે કીધું, બોલ બેટા, તારા બાપા મંડળીમાંથી રૂપિયા ઉપાડે 5 લાખ રૂપિયા 1% દરે 5 વર્ષ પછી, 5 લાખ અને 1% દરે 5 વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે? છોકરો કે 1 રૂપિયો મારા બાપા પરત ન કરે. કેમ? ગણિત નથી શીખ્યો? ગણિત નથી આવડતું? ગણિત નથી જાણતો? કે ગણિતને તો જાણું છું, પણ તમારા બાપાને નથી જાણતા. એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા, વાટે રહી કે સરકાર કેદી માફ કરે.
ખરેખર અમુક અમુક તો બહુ હોશિયાર. એક ગામમાં બે પાકા મિત્રો ભાઈ, અને એમાં એક મિત્ર છે ને એને હાથ પડે એટલે એ કે દુનિયાને જે કરવું એ કરે, આપણે આનંદ કરી લેવાનો. હમણાં નિર્મળ બાબાએ એકને પૂછ્યું, નિર્મળ બાબા આવે ને ટીવીમાં, ઓલા કૃપા સરૂ વાળા, महाकाल गए थे? हाँ बाबा मैं महाकाल गया था. महाकाल को शराब चढ़ती है तुझे मालूम है? हाँ मुझे मालूम है. तूने चढ़ाई थी? हाँ बाबा मैंने चढ़ाई थी. कौन सी चढ़ाई थी? ये ब्रांड નું નામ લીધું, ये चढ़ाई थी. तू कौन सी पीता है? मैं वही पीता हूँ. वहां कृपा रुक गई है. तू पीता है वही महाकाल को पिलाते, ऊंची ब्रांड की पिलाना, कृपा शुरू हो जाएगी. एला ए आ केवो समय जे धंधो करो ए हाले एम से बोलो. माणा कुंडाळा ताणीने બેઠા છે ને અંદર પડવા વાળા મળી જ જાય છે. બોલો હકીકત હો, જે ધંધો કરો હાલે. કાલે તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો એ કે ભલે 50,000 જાય પણ આમાં કંઈક સિસ્ટમ નવી આવી લાગે, જાણવામાં હેરાન થઈ જાય. એ કે જાણવું તો છે જ, આમાં શું સિસ્ટમ છે. નહીં નહીં નહીં, હા બહુ સરસ યુગ આવ્યો છે. હા હમણાં અને માણસો ખરેખર ભૂલ્યું જ ગોચ્યા કરે. મને હમણાં એક જણો આવ્યો, મને કે રામદેવ બાબા યોગા કરાવે ને, મેં કીધું હા, અને હું માનું યોગા. મારે એના શિષ્ય જ હમણાં આપણે 21 તારીખે એના જે શિષ્ય હતા એ જ મારી સ્કૂલે યોગા કરાવવા આવ્યા, મારા વિદ્યાર્થીઓ. આપણે કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને. અમારા છોકરા એમાં કરતા હતા, તે આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ભરી દીધો. એક છોકરાએ એને જૂની શરદી હતી, શીકણું લાગશું ને બુસ્કોટ વાહામાં સોટવા મળ્યો. પછી ખબર પડી વાહેલી એના ફુવારા આવે. અને પાછો ઈ કપડા પતંજલિ હાબુથી ધોતી જ જાય. તે એક જણો મને ખરેખર મને ખીજાણો, મને કે માયભાઈ શું, મને કે તમે રામદેવ બાબા કરો. અરે મેં કીધું યોગને માર્કેટમાં મૂક્યું સાહેબ સમાજની સામે, નહીતર કેદું હોકેલાઈ ગયું. એને બદલે માણસે કેટલું યોગને અત્યારે બધા યોગા કરતા થયા. તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા, રામદેવ બાબા કહે છે ને કરો યોગને ભાગે રોગ. તો મને કે યોગથી રોગ ભાગે તો એડે મને કે દવાની દુકાન હું કામ કરી લે. આવી ભૂલ્યું જ કાઢે. અને મને કે યોગ કરવાથી મને કે હું માણસ હારા થઈ જાય. મેં કીધું હા. મને કીધું એની કેમ ના હારી થતી લે. મેં કીધું એ સમાજ હાટું હોય એના માટે ન હોય. જે કોઈ માણસ કરે છે બીજા હાટું, પોતા માટે ન થાય તો હાલે, એને જ થઈ જાય છે ને સારું બસ. મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન. મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય, યોગાથી ન સારું કરવું હોય, તો એણે આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા ને વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ. કાંઈક તો ખાવું જ પડે, કાં વળ ખાવા પડે કાં દવા ખાવી પડે. મને કે એવું થોડું હોય. મેં કીધું હકીકત એવું હોય ભાઈ, પોતા માટે કાંઈ ન હોય, સમાજ માટે જ હોય. જાહેર જીવનના માણસ બધાય જોઈજો તમે. આ ડૉક્ટર છે જેટલા ડૉક્ટર હોય એને એ કોઈ દી હગાના લગ્નમાં ન જઈએ કે ઘેરે ના પોગે તો હોસ્પિટલે ફોન આવે કે એક જણો પીડ્યો છે ને આવો કાંઈ કા. આ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસો જેટલા જાહેર જીવનમાં છે, આ ધારાસભ્યોથી માંડીને જેટલા બધા બેઠા બધા, આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે. કઈ કારણ કે જગત હાટું જ તે પોતાના પરિવાર. આ અમે હાચે મેઠેમાં બીજા નંદભાઈઓ કરતા ને અમે બીજા વાજા વગાડતા હોય. અમે કોઈ દી છોકરા વાયરે નંદભાઈ નથી કરીએ કે. આવું ઘણું મેં સમજાયું કે આવું હોય જાહેર જીવનના માણસ. મને કે એવું થોડું હોય. એટલે પછી મેં દાખલો દીધો. મેં કીધું આ ફેવિકોલ જે છે, ફેવિકોલ એ અમારા મોવાવાળાની કંપની છે, મધુકાંતભાઈ પારેખ, આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ. આશાબેન અમારા મવાના દાંતું કાઢે. મવાન હું સમજો તું, મવાન તું સમજો હું હે. જો પૂંજે મોરારી બાપુ ન્યાલી 18 કિલોમીટર હાલો એટલે દેવકા પૂંજે ભાઈશ્રી, બરાબર.
ગુજરાતના આપણે મવાની એક વાત નથી કરતો, ગુજરાતના 50-50 કિલોમીટર તમે જોવા મળો, આખા ગુજરાતમાં. અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી. જો વલ્લભભાઈ ગુજરાતના, ગાંધી બાપુ ગુજરાતના, હે દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ને બધું હાલે, પણ ભાગવતને અને રામકથાને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને, પૂજ્ય મોરારી બાપુ ને પૂજ્ય ભાઈશ્રી. નહીતર ઓલા પંડિતો કહે જેમ તેમ છે બધા, એમાંય આગળ. બરોબર. હવે તમે જુઓ, અદાણી ગુજરાતના, રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતના. તમે ગણવા આમાં તમારા હીરામાં તો તમે કેટલા પહેલા તો કેટલું આગળ હતો હિંમતનગર ને આ મેહાણું, હે અહીંના વડીલો. આ નિરમા, હે આ એ ગુજરાતમાં માઇક વાળા, હે. અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે અહીંયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે, એવું બન્યું કોઈ દી? હું 23 તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા. સાહેબ હું ખોટું નથી બોલતો, જાહેર બધાએ જોયા હશે વિડીયો, તો યુટ્યુબ ઉપર આવી ગયું હતું. ન્યાના સાંસદો ભૂરિયા, ન્યાના સાંસદો મૌજી એમ કરતા. બોલો, ખરેખર કહો, આવી ઘટના આ સ્વીકારવી જ પડે, સત્ય સ્વીકારી જ લેવાનું.